નમસ્કાર મિત્રો શું સરકાર સંવેદનહીન બની ચૂકી છે? એક તરફ પૂંજીપતિઓને છાવરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગરીબ માણસોના ઘર પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. જંગલેશ્વરમાં ડિમોલેશન કાર્યવાહી ચાલી રહી છે. 3000 થી પણ વધુ મકાન છે. એ આગેવાનો ક્યાં ગયા કે જે સમાજની વાતો કરે છે? આ સવાલો થઈ રહ્યા છે. રાજકોટના જંગલેશ્વરમાં છેલ્લા ઘણા મહિનાઓથી વાત હતી, પરંતુ હવે ડિમોલેશન ધીમે ધીમે શરૂ થઈ ચૂક્યું છે. કેટલાય લોકો વાત કરી રહ્યા છે, પરંતુ હજુ પણ એ મોટા આગેવાનો ચૂપ છે. કેટલાયને પાર્ટીનો પ્રોટોકોલ નડે છે, તો કેટલાય હજુ પણ આ બાબતે બોલવા તૈયાર નથી. પરંતુ એ વિસ્તારથી લોકો બોલી રહ્યા છે કે જેમના ઘર જઈ રહ્યા છે, એ આગેવાનો બોલી રહ્યા છે કે જેમને લાગી રહ્યું છે કે આમાં બોલવું જોઈએ. પહેલા તમે સાંભળો કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે, અમુક આગેવાનો શું કહી રહ્યા છે, ત્યારબાદ બધું વાત કરીએ. મરી જવાનો હું એમ કહેવા માંગુ છું. મારો કાકા છે ગરીબ ગરીબ માણાના ઢોકળા પાડશે તો હાઈ લાગી જવાની. કોઈ એમાં પૈસા વાળા નથી, બધા ગરીબ જ છે. તો એને હું કામ હેરાન કરે? હજુ લગી સરકાર ક્યાં ગઈ હતી? 5 વર્ષ મોરની આ 5 વર્ષ મોરનું જનરેશન છે, આજકાલનું નથી. જેથી એને તકલીફ ન પડી, અટાણે એને તકલીફ પડી, અટાણે એને જમીન જોઈ છે. હેરાન હું કામ કરે છે ગરીબ માણાને? કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં અલગ અલગ ન્યૂઝપેપર વાળાઓ જંગલેશ્વરની જે જાહેરાત આપે છે ડિમોલેશનની, એમાં 1348 ને 1350 ને 1298, હકીકતમાં 3500+ મકાન જંગલેશ્વરની અંદર ડિમોલેશન થાય છે. એવા ઘણા મકાન છે કે જેની અંદર એક મકાનમાં 4 ભાઈઓનો વસ્તાર રહેતો હોય, એના બાપુજીના નામની જગ્યા હોય, એના પપ્પાના નામની જગ્યા અથવા એના દાદાના નામની જગ્યા હોય. ખાલી વસ્તીની ગણતરી કરો ને મોટા ભાઈ, 30 થી 35 હજારની વસ્તી થાય. હાવ દેશી ભાષામાં તમને સમજાવું કે તમારે આજુબાજુનો એક તાલુકો અથવા 4 ગામડા ગાયબ થઈ જાય, એ હાલત અત્યારે જંગલેશ્વરની છે. અને બીજી એક વસ્તુ છે કે જે કોમેન્ટ મારવા વાળા, જે સોશિયલ મીડિયામાં ધુરંધરો છે કોમેન્ટ મારવા વાળા, કે કોઈ પણ વિશે કોઈ બેન બોલતા હોય, કોઈ મોટા માજી બોલતા હોય, કોઈ મોટા વડીલ બોલતા હોય, એના વિશે ગમે લખી નાખવાનું, કઈ જોવા નહીં, તમે આવા છો, સરકારી જગ્યા ઉપર કબજો કર્યો હોય. તો મારા મિત્રો 60 વર્ષથી રહી, 60 વર્ષ પહેલા પ્રોપર્ટી કાર્ડ નહોતા બનતા. 60 વર્ષ પહેલા ફલાણા ભાઈ આવીને એમ કહી દે કે આ મારી જગ્યા છે, આ તમે રહ્યો, આટલા તમે આપો, એ રીતે વેચાતી લઈને આ જગ્યા ઉપર રહી. કોઈની જગ્યા પડાવીને લોકો નથી રહેતા. જય સંવિધાન, જય ભારત. વાત છે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની, જ્યાં 400થી વધુ મકાન કોળી ઠાકોર સમાજના, 200થી વધુ મકાન આહિર સમાજના, 100થી વધુ મકાન ભરવાડ રબારી સમાજના, તે ઉપરાંત ઓબી સમાજમાં આવતી ઘણી બધી જ્ઞાતિઓના મકાન, માઇનોરિટી સમાજના મકાન, 3000થી વધુ મકાનોનું ડિમોલેશન જવા થઈ રહ્યું છે. 50-50, 60-60 વર્ષ થયા જે લોકો ત્યાં રહે છે, વસવાટ કરે છે, વેરો ભરે છે, સરકાર રોડ રસ્તા બધું બનાવેલું છે. તમે કોઈ જગ્યાએ વર્ષો ત્યાં રહેતા હો, તમારી પેઢી પછી પેઢી ત્યાં મોટી થઈ હોય, અને પછી તમને એમ કહે કે તમારે અહીંયા ખાલી કરી દેવાનું છે, આ મકાન પાડી દેવાનું છે, તમને તેના પ્રમાણનું કોઈ પણ જાતનું વળતર આપવામાં ના આવે. કંઈક પરિવારો હશે, તેમાં બીમાર વ્યક્તિ હશે, છોકરા 10-12 ભણતા હશે, ઉદ્યોગ ધંધા ચાલતા હશે, આવી ઘણી બધી પરિસ્થિતિઓ હશે. આપને પણ કોઈ એમ કહે કે તમારું મકાન કાલે પાડવાનું છે, તો કેવી હાલત આપણી થાય? અહીંથી શીખવાની, સમજવાની વાત એ છે કે ગુજરાતમાં કેમ સૌથી વધારે ડિમોલેશન ઓબીસી સમાજ, એસસી એસટી અને માઇનોરિટી સમાજના જ મકાન પડે છે. આ ક્યારે વિચાર્યું ખરી? કેમ કે રાજકીય પક્ષો એ પ્રાઇવેટ માલિકી બની ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે. તો કેમ માત્ર આપણે જ અન્યાય થાય છે, એમના સમાજના લોકોને
અન્યાય નથી થતો? મકાન એમના પડે છે ખરા? આવું કોઈ દી વિચાર્યું છે ખરી? આપણો માત્ર મતપેટીમાં મત માટે ઉપયોગ થાય છે. મૂળભૂત સમસ્યા માટે તમારા મકાન જ્યાં પાડવામાં આવે છે તેના માટે કોળી સમાજના આગેવાનો રાજકીય નહીં આવે, રાજકીય આગેવાનોની વાત કરું, આહિર સમાજના નહીં આવે, માલધારી સમાજના નહીં આવે, આદિવાસી દલિત સમાજ કે માઇનોરિટી સમાજના રાજકીય આગેવાન એક શબ્દ પણ બોલશે નહીં. હું કામે? કેમ કે એને પક્ષનો પ્રોટોકોલ નડે છે. કેમ કે જે લોકો સત્તામાં રાજ સ્થાપિત કરીને બેઠા છે તે લોકોને આપણી ચિંતા નથી. કેમ કે તે જાતિવાદી લોકો છે. 3000 મકાનો પડે છે, તેમાં તમે વિડિયા જોયા હશે. આહિર સમાજના બેન એમ કહે છે, કોળી ઠાકોર સમાજના બેન એમ કહે છે, બીજા બધા ઘણા બધા એમ કહે છે કે અમે મકાન રાખવા જાય ભાડે તો મુસલમાનને શું કોળીને નથી આપતા, આહિરને નથી આપતા, ભાડા જોઉં તો વધારે ભાડા. તો આ પરિસ્થિતિમાં સરકારે ડિમોલેશનનું કહી તો દીધું, પણ એને એવું કેમ ન વિચાર્યું કે આ લોકોને મકાનના બદલામાં આપણે પહેલાં મકાન આપીએ, એનો રહેણાંક, એનો વસવાટ પહેલાં તૈયાર કરીએ, તે પછી ડિમોલેશન પાડીએ. તમારે શહેરીકરણના નામે લોકોના મકાન પાડી દેવા છે, પણ લોકોની સામાન્ય અને મૂળભૂત સમસ્યાઓ માટે કાંઈ નિર્ણયો નથી લેવા. તમારે દર વ્યક્તિએ 26-27 હજાર ટેક્સ તમારે જોતો છે, એના મત તમારે જોતા છે, પણ એના મકાન પાડી નાખવામાં આવે છે, પણ એના બદલામાં તમારે મકાન આપવા નથી. પહેલાં મકાન બનાવો પછી પાડો. ખરેખર તમારામાં માનવતા હોય ને તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના મકાન પાડવાનું થાય ને, કીધું એ કાલે પાડવાના છે તમારા મકાન, તો તમને ખબર પડે કેટલી વીએ હો થાય. આપે સાંભળ્યું છે, કહેવામાં આવ્યું કોઈ એક વ્યક્તિ વર્ષોથી એમના બાપ દાદા ત્યાં રહેતા હોય, ત્યાંથી તમે એક ઝાટકે ત્યાંથી ઉખેડી ફેંકો તો કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એ પણ કહેવામાં આવ્યું કે ત્યાં કેટલા ઘર છે, 3000થી પણ વધારે ઘર, અને ત્યાં કોઈ એક સમાજ નહીં પરંતુ દરેક સમાજના લોકો રહે છે, હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો રહે છે. કહેવાનો અર્થ એ છે કે તમે બીજી જગ્યાએ પુનર્વસનની વાત કરો છો, આમ છતાં પણ લોકો વિરોધ કેમ કરી રહ્યા છે. એક તરફ એ કહેવામાં આવી રહ્યું છે કે પૂરતા આવાસ નથી મળી રહ્યા, પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી રહી, અને જે કોર્ટ કહે છે, જે માનવીય અભિગમ હોવો જોઈએ તેનું પણ પાલન થતું નથી. કાયદામાં આશ્રયનો અધિકાર આપવામાં આવ્યો છે. બંધારણની કલમ 21 હેઠળ જીવવાના અધિકારમાં માત્ર શ્વાસ લેવો જ નહીં પરંતુ ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર પણ સામેલ છે. કોર્ટ માને છે કે જો કોઈને તેના ઘરથી બેઘર કરવામાં આવે તો તે તેની આજીવિકા પણ છીનવી લે છે. પુનર્વસન એક હક. 50 વર્ષ જેટલો સમયગાળો એ સાબિત કરે છે કે તે જગ્યા સાથે તમારું જીવન અને આજીવિકા જોડાયેલી છે. વૈકલ્પિક વ્યવસ્થા વગર વિસ્થાપન નહીં. સરકાર માત્ર જમીન સરકારી છે તેવું કહી બુલડોઝર ફેરવી શકતી નથી. તેની પહેલા પુનર્વસનની યોજના રજૂ કરવી પડે. સામાજિક ન્યાય. 50 વર્ષ સુધી વેરો લેવો અને પછી અચાનક જાગવું એ વહીવટી તંત્રની ભૂલ ગણાય. કોર્ટ ઘણીવાર સરકારને પૂછે છે કે તમે આટલા વર્ષો સુધી કોઈ પગલાં કેમ ન લીધા. માનવીય અભિગમ. અદાલતોએ વારંવાર કહ્યું છે કે દાયકાઓથી રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા વગર બેઘર કરી શકાય નહીં. તો કહેવાનો અર્થ એ છે કે આટલા વર્ષો પછી તંત્ર કેમ જાગ્યું? તંત્ર જાગ્યું તો ખરી, પરંતુ આટલી મોટી વસ્તી, 30,000થી પણ વધુની વસ્તી, એની માટે શું પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા તેમની પાસે છે? અને છે તો કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો એમના લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી જંગલેશ્વરમાં શું ચાલી રહ્યું છે, અને ખરા અર્થમાં એ આગેવાનો સુધી પહોંચાડજો કે જે હજુ સુધી ચૂપ છે અને સામાન્ય બાબતે ખૂબ આગળ આવતા હોય છે, મામલાને ખૂબ મોટો કરતા હોય છે. ધન્યવાદ.